ભાગાકારની સંકલ્પના. ચાલો આજે આપણે ભાગાકાર કરતા શીખીએ. મારી પાસે 48 રૂપિયા છે. આ રૂપિયા મારે 4 વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવા છે. આ રહ્યા 4 વ્યક્તિઓ. તો કહો કે દરેક વ્યક્તિના ભાગે કેટલા રૂપિયા આવશે? જુઓ, મારી પાસે આ 48 રૂપિયા છે. 10-10ની આ 4 નોટો છે અને 1-1ની આ 8 નોટો છે. હવે હું આ રૂપિયા 4 વ્યક્તિઓને સરખા ભાગે વહેંચું છું. સૌથી પહેલા હું દશક એટલે કે 10ની નોટોથી શરૂઆત કરું છું. 10 રૂપિયાની નોટો 4 વ્યક્તિઓને 1-1 આપું છું. તો દરેકને 10ની 1 નોટ મળે છે. હવે હું 1-1 રૂપિયાની નોટો 4 વ્યક્તિઓને સરખા ભાગે વહેંચીશ. મેં દરેક વ્યક્તિને 1 રૂપિયાની 1-1 નોટ આપી. શું તમારી બધી નોટ વહેંચાઈ ગઈ? ના, મારી પાસે હજી પણ 1 રૂપિયાની નોટો છે. ચાલો હું ફરીથી આ નોટોને 4 વ્યક્તિઓને વહેંચું છું. દરેકને 1 રૂપિયાની બીજી 1-1 નોટ આપું છું. તો શું 1 રૂપિયાની બધી નોટો વહેંચાઈ ગઈ? હા, તો 1 રૂપિયાની પણ બધી નોટો સરખા ભાગે વહેંચાઈ ગઈ અને મારી પાસે એક પણ નોટ રહી નથી. એટલે કે 1 રૂપિયાની 8 નોટો 4 વ્યક્તિઓમાં સરખા ભાગે વહેંચતા દરેકને 1 રૂપિયાની 2 નોટો મળી. તો આપણે દરેક વ્યક્તિને 12 રૂપિયા આપ્યા. જુઓ, આપણે અહીં શું કર્યું? આપણે કેટલા રૂપિયા વહેંચવાના હતા? આપણે 48 રૂપિયા વહેંચવાના હતા. કેટલા વ્યક્તિઓને વહેંચવાના હતા? 4 વ્યક્તિઓને વહેંચવાના હતા. દરેકને કેટલા રૂપિયા મળ્યા? દરેકને 12 રૂપિયા મળ્યા. દરેકને કેટલા રૂપિયાની કેટલી નોટો મળી? દરેકને 10 રૂપિયાની 1 નોટ અને 1 રૂપિયાની 2 નોટો મળી. તમે પણ આ જ રીતે સવાલો ઉકેલો.